મિત્રો ગઈકાલે મેં વિદ્યુત વિભાજન સમજાવ્યું હતું અને સિદ્ધાંત સમજાવ્યો હતો કે વિદ્યુત વિભાજન કરવું હોય તો એક પાત્ર લેવામાં આવે અને એ પાત્રનું નામ છે વિદ્યુત વિભાજનીય કોષ. એમાં નિષ્ક્રિય ધ્રુવો મૂકવામાં આવે. નિષ્ક્રિય ધ્રુવો બહારથી વીજ પ્રવાહ પસાર કરવામાં આવે. આ બાજુ જે છે એ એનોડ છે, આ બાજુ છે તે કેથોડ છે. નિષ્ક્રિય ધ્રુવ તરીકે ગ્રેફાઇટ અથવા પ્લેટિનમનો ઉપયોગ કરી શકાય અને કોઈ વિદ્યુત વિભાજનીય દ્રાવણ વાપરી શકાય. પણ એમાં આ બે બાબત બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખવાનું જ્યાં સુધી કેમિસ્ટ્રી કે સાયન્સ ભણો ત્યાં સુધી કે આ સોડિયમ પોટેશિયમ એલ્યુમિનિયમ કે મેગ્નેશિયમ +2 નું રિડક્શન થાય ત્યારે પાણીની ગેરહાજરી, પણ પાણીની હાજરીમાં એનું રિડક્શન થતું નથી, પાણીનું રિડક્શન થાય. એ જ રીતે આ ઋણ આયન છે. એ ઋણ આયનો જે છે તેનું ઓક્સિડેશન થાય ખરું પાણીની ગેરહાજરી, પણ પાણીની હાજરીમાં અણુનું ઓક્સિડેશન થતું નથી, પરંતુ પાણીનું ઓક્સિડેશન થાય. વિદ્યુત વિભાજનના નિયમ મુજબ જે ધન આયન છે એ આપણને ઋણ ધ્રુવ ધરાવતા કેથોડ તરફ અને જે ઋણ આયન છે એ ધન ધ્રુવ ધરાવતા એનોડ તરફ આકર્ષે. આટલો પાયાના ખ્યાલ તમને મેં એક વખત સમજાવ્યો. હવે અગત્યનું આવે છે કે કોપર સલ્ફેટનું નિષ્ક્રિય ધ્રુવોમાં વિદ્યુત વિભાજન સમજાવો. અને બીજો પ્રશ્ન છે કોપર સલ્ફેટનું સક્રિય ધ્રુવોમાં વિદ્યુત વિભાજન સમજાવો. આ બંને પ્રશ્નોમાં તફાવત છે. વિદ્યુત વિભાજ્ય તરીકે તો એક જ પદાર્થ છે, જલીય કોપર સલ્ફેટ. નિષ્ક્રિય ધ્રુવો અને નિષ્ક્રિય ધ્રુવો તરીકે બે છે કે ગ્રેફાઇટ અને પ્લેટિનમ ની હાજરીમાં વિદ્યુત વિભાજન. કોપર સલ્ફેટનું સક્રિય ધ્રુવમાં વિદ્યુત વિભાજન. તો આ સક્રિય ધ્રુવ કયું? તો પદાર્થમાં રહેલો જે તત્વ છે એ તત્વનો શરીર. પદાર્થમાં બે આયન છે, કોપર અને સલ્ફેટ. તો આ બેમાંથી કોનું ઘન સ્વરૂપ, કોનો શરીર, કોની પ્લેટ શક્ય છે? તો સ્વાભાવિક છે કે કોપર એ ધાતુ તત્વ છે અને ધાતુ તત્વની પ્લેટ કે શરીર એનોડ કે કેથોડ શક્ય છે. માટે અહીંયા સક્રિય ધ્રુવ તરીકે કોપરની ક્લિયર. અન્ય ઉદાહરણ લઈએ. જો તમારે સિલ્વર નાઇટ્રેટનું વિદ્યુત વિભાજન કરવું છે સક્રિય ધ્રુવોની હાજરીમાં, તો વિદ્યાર્થી મિત્રોએ સક્રિય ધ્રુવ કયો લઈશું? તો આમાંથી આપણે પસંદ કરવો પડે. આમાં સિલ્વર આયનનું ઘન સ્વરૂપ શરીર, પ્લેટ, એનોડ કે કેથોડ શક્ય બને છે, માટે સક્રિય ધ્રુવ તરીકે સિલ્વર હશે. એ જ પ્રમાણે જો તમે એલ્યુમિનિયમ સલ્ફેટનું વિદ્યુત વિભાજન સમજવું હોય તો સક્રિય ધ્રુવોની હાજરીમાં, તો એ સક્રિય ધ્રુવ કયો લેવો પડે? તો સક્રિય ધ્રુવ તરીકે તમારે એલ્યુમિનિયમની પસંદગી પડે. જો તમે નિકલ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવામાં આવે કયા ધ્રુવોની હાજરીમાં? તો કે સક્રિય ધ્રુવોની હાજરીમાં, તો તમારે સક્રિય ધ્રુવ કયો? સિલ્વર એલ્યુમિનિયમ ન લેવા, આમાંથી જ પસંદ કરવો પડે. અને આમાંથી ધાતુ સ્વરૂપ કોનું શક્ય છે? તો કે નિકલનું. નિકલ. તો સક્રિય ધ્રુવ જે તે વિદ્યુત વિભાજ્યમાં રહેલા ધન આયનનો શરીર એ એનોડ કેથોડ યાની કે સક્રિય ધ્રુવ તરીકે પસંદ કરી શકાય. પણ ક્લિયર? નિષ્ક્રિય ધ્રુવ તરીકે તો બે કાં તો ગ્રેફાઇટ. હવે પહેલું સમજીએ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની હાજરીમાં. તો ચિત્ર તો આનું આ જ થશે, ચિત્ર બદલાતું નથી. નિષ્ક્રિય ધ્રુવ તરીકે કાર્બન લીધો એનોડ તરીકે અને પ્લેટિનમ અને કાર્બન કેથોડ તરીકે કર્યું. વિદ્યુત વિભાજ્ય જલીય કોપર સલ્ફેટ એટલે કોપર +2 આયન પણ છે
સલ્ફેટ આયન પણ છે, જલીય શબ્દ છે એટલે એની સાથે બીજો પદાર્થ પણ સંકળાયેલો છે, પાણી. હવે એનોડિક ઓક્સિડેશન, કોનું ઓક્સિડેશન? તો પછી ઋણ આયન છે એનો તો સલ્ફેટ આયનનું ઓક્સિડેશન. આ ઉપરાંત એના સંપર્કમાં રહેલા પાણીનું પણ ઓક્સિડેશન. વિદ્યાર્થી મિત્રો વિચારો, આ બેમાંથી કોનું ઓક્સિડેશન શક્ય છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાન યાદ રાખો કે પાણી આવ્યું અને સલ્ફેટ આવ્યું. સલ્ફેટનું ઓક્સિડેશન પાણીની હાજરીમાં થતું નથી, પણ કોનું ઓક્સિડેશન થાય છે? પાણીનું ઓક્સિડેશન થાય. અને પાણીનું ઓક્સિડેશન રિએક્શન આવડે છે, છતાં પણ આજે સમજાવું છું કે પાણીનું ઓક્સિડેશન કરો તો ઉલટું એનોડનો ઓક્સિડેશનનો અને ઓક્સિજન વાયુનો પણ ત્રણ એકબીજા સાથે સંકળાયેલા છે. માટે પાણીનું ઓક્સિડેશન કરો તો O2 વાયુ છૂટો પડી વત્તા અનઓક્સિડેશન -2 અનઓક્સિડેશન 0. અહીંયા બે છે તે બમણા કર્યા એટલે ત્યારે પણ ઓક્સિડેશન બમણા કરવા પડે. ઓક્સિડેશન આંકનો ફેરફાર થયો 4 નો એટલે 4 ઇલેક્ટ્રોન મૂકવા પડે. હવે વિધભાર સંતુલિત કરીએ તો વિધભાર સંતુલિત કરવા માટે ધન આયન મૂકવા પડે 4 એટલે હાઇડ્રોજન 4 થઈ ગયા, ઓક્સિજન પણ 2 થઈ ગયા, સંતુલિત થઈ ગયું. આ સમીકરણ તો તમને ગમે ત્યારે આવડવું જોઈએ. તો પછી આ પ્રક્રિયામાં ભાગ નથી. ક્લિયર? હવે લઈએ આપણે કેથોડિક રિડક્શન. કેથોડિક રિડક્શન તો કેથોડિક રિડક્શનમાં કોનું રિડક્શન થાય? તો કે કેથોડ તરફ કોણ આકર્ષાય? તો કે કોપર +2. બીજું પાણી. આ બેમાંથી કોનું ઓક્સિડેશન થાય? તો આપણે અગત્યની નોંધ યાદ રાખવી પડે. આ 4 સક્રિય આયનનું હોય તો જ આપણે વિચારવાનું. અહીંયા કયો આયન છે? કોપર. સક્રિય નથી એટલે આ હોય તો જ આપણે પાણીનું રિડક્શન લખવાનું. આ 4 પૈકી નથી, કોપર +2 છે એટલે કોપર +2 નું રિડક્શન થશે અને H2O પ્રક્રિયામાં ભાગ નહીં. આનું રિડક્શન થાય અને ઓક્સિડેશન કેટલો થાય મિત્રો? તો કે +2 વિધભાર જેટલો. રિડક્શન થાય ઓક્સિડેશનાત્મક ઘટાડો થાય અને ઓક્સિડેશનાત્મક ઘટે એટલે 0 થઈ જાય. એટલે CO +2 માંથી વત્તા 2 ઇલેક્ટ્રોન સંતુલન કરવા માટે મૂકવા. આ કેથોડિક રિડક્શન. હવે શરૂઆત કરવો હોય તો એનોડિક ઓક્સિડેશન દરમિયાન મુક્ત થતા ઇલેક્ટ્રોન અને કેથોડિક રિડક્શન દરમિયાન સ્વીકારાતા ઇલેક્ટ્રોનનો સમાન હોવા જોઈએ. સમાન કરવા માટે આ સમીકરણને 2 વડે ગુણવા પડે. એટલે Cu + 2 ઇલેક્ટ્રોન C 2 વડે ગુણો તો 8 થઈ જાય, 4 થઈ જાય. તો હવે કુલ પ્રક્રિયા લેવી હોય કુલ પ્રક્રિયા. તો મિત્રો આ એ એનોડિક ઓક્સિડેશન કેથોડિક રિડક્શન સમીકરણનો શરૂઆત. તો અહીંયા 2H2O + 2Cu + 2 આ 4 ઇલેક્ટ્રોન નો લોપ થઈ જશે. O2 છૂટો પડશે, કોપર છૂટું પડશે વત્તા H+4. ક્લિયર? આ કુલ પ્રક્રિયાથી સાબિત થાય છે કે એનોડ ઉપર ઓક્સિજન છૂટો પડે છે અને કેથોડ ઉપર કોપર જમા થાય. પરિણામે કેથોડના વજનમાં શું થાય છે? વધારો થાય છે. આ પ્રક્રિયાથી કેથોડ ઉપર કોપર જમા થવાથી કેથોડના વજનમાં વધારો. હવે દ્રાવણમાં થતી પ્રક્રિયા અગત્યની છે.
દ્રાવણમાં કયો આયન પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી? સલ્ફેટ આયન પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી, માટે સલ્ફેટ આયન હાજર હશે. એ સલ્ફેટ આયનની જગ્યાએ પાણીનું ઓક્સિડેશન થાય છે, એનાથી H+ એટલે એનાથી H+ ઉદ્ભવે છે. બંને વચ્ચે પ્રક્રિયા તે સલ્ફેટિક એસિડ. મિત્રો બરાબર સમજી? ઘણા બધા MCQ છે આમાં. જો હું બ્લુ લિટમસ પેપર ઉમેરું, બ્લુ લિટમસ પેપર MCQ, ભૂરું લિટમસ ઉમેરું તો દ્રાવણ પહેલા તટસ્થ હતું, પરંતુ વિદ્યુત વિભાજન દરમિયાન પ્રક્રિયામાં ભાગ ન ભજવતું સલ્ફેટ આયન અને પ્રક્રિયાથી ઉદ્ભવતા H+ વચ્ચે પ્રક્રિયાથી સલ્ફ્યુરિક એસિડ બન્યું, એસિડિક દ્રાવણ બન્યું, માટે ભૂરું લિટમસ પેપર બની જાય તો એ લાલ બન્યું. નંબર 2, એની pH કેટલી હોય? કે એની pH એસિડિક બનશે અને એસિડિક pH છે 7 કરતા ઓછી. મિથાઇલ ઓરેન્જ, મિથાઇલ ઓરેન્જ તો મિથાઇલ ઓરેન્જ એસિડમાં કેવો રંગ આપે? તો મિથાઇલ ઓરેન્જ એસિડમાં લાલ રંગ આપે. માટે સૌ પ્રથમ આ જે બધા પ્રવાહી હતો એ ધીમે ધીમે લાલ રંગમાં રૂપાંતર પામે. હવે પ્રશ્ન એ થાય, કોપર સલ્ફેટનો જે રંગ છે એ ભૂરો. એ ભૂરો રંગ કોને આભારી છે? Cu+2 ને કારણે. Cu+2 ને કારણે અહીંયા Cu+2 ની સાંદ્રતા ધીમે ધીમે ઘટી રહે છે. Cu+2 એ Cu તરીકે જમા થાય છે. Cu+2 તટસ્થ પરમાણુ તરીકે જમા થાય છે. માટે Cu+2 ની સાંદ્રતા ઘટતી જાય છે. માટે વિદ્યુત વિભાજન દરમિયાન આ ભૂરા રંગની તીવ્રતા ઘટે છે. ક્લિયર કોન્સેપ્ટ? ભૂરા રંગની તીવ્રતામાં ઘટાડો. આટલા બધા MCQ પૂછી છે કે જલીય કોપર સલ્ફેટનું નિષ્ક્રિય ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરવામાં. પહેલો પ્રશ્ન, નિષ્ક્રિય ધ્રુવ કયા? તો એક કાર્બન અથવા કેટીન. એનોડ ઉપર થતી પ્રક્રિયા કઈ? તો પછી તમારે આ સિલેક્ટ કરવી પડે. કેથોડ ઉપર થતી પ્રક્રિયા કઈ? તો કે આ સિલેક્ટ કરવી પડે. કુલ પ્રક્રિયા કઈ? તો તમારે આ લખવી પડે. દ્રાવણમાં થતી પ્રક્રિયા કઈ? તો તમારે આ લખવી પડે. વિદ્યુત વિભાજન દરમિયાન pH કેટલી બને? તો તમારે આ લખવી પડે. જો વિદ્યુત વિભાજન દરમિયાન ભૂરા રંગનું લિટમસ ઉમેરવામાં આવે તો કેવા રંગનું બને? તો તમારે આ સિલેક્ટ કરવું પડે. અને જો વિદ્યુત વિભાજન દરમિયાન મિથાઇલ ઓરેન્જ ઉમેરવામાં આવે તો એસિડિક દ્રાવણને પરિણામે તેનો રંગ ધીમે ધીમે લાલ રંગ. બીજું કે વિદ્યુત વિભાજન દરમિયાન કોપર+2 ની સાંદ્રતા ઘટી જાય છે, તેથી દ્રાવણનો ભૂરો રંગ પણ ધીમે ધીમે નાબૂદ થાય છે. કારણ આનો ભૂરો રંગ Cu+2 ને આભારી છે અને Cu+2 સતત સાંદ્રતા ઘટતી જવાથી દ્રાવણનો ભૂરો રંગ બદલાય. હવે આપણે આ પ્રશ્ન સમજજો. એ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો ચિત્ર કયું આવશે? તો ચિત્ર તો આનું આ કોઈ બદલાશે, પણ ક્યાં બદલાશે? તો ધ્રુવો બદલાશે. અહીંયા મેં શરૂઆતમાં કયા ધ્રુવો લીધા હતા? નિષ્ક્રિય ધ્રુવો. તો હવે કયા ધ્રુવો લઈ? સક્રિય ધ્રુવો. અને સક્રિય ધ્રુવ તરીકે કોપર. અહીંયા પણ સક્રિય ધ્રુવ તરીકે કોપર. આ બરાબર પહેલા સક્રિય ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન. તો પછી આપણે પહેલું લખવું પડ્યું એનોડિક ઓક્સિડેશન. એનોડિક ઓક્સિડેશન તો કોનું ઓક્સિડેશન થાય? તો એનોડ તરફ ઋણ આયન આકર્ષાય છે. ઋણ આયનનું ઓક્સિડેશન. આ ઉપરાંત પાણી પર એના સંપર્કમાં હશે તો H2 નું પણ ઓક્સિડેશન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે જે વિદ્યુત ધ્રુવ મૂકેલો છે એ કયો મૂકેલો?
કોપર સક્રિય ધ્રુવ મૂકેલો છે એટલે કોપર પણ પ્રક્રિયામાં ભાગ ભજવે. સલ્ફેટ આયન ઓક્સિડેશન પાણીની હાજરીમાં ન થાય એટલે આ પ્રક્રિયામાં ભાગ ભજવે. હવે આ બેમાંથી કોનું ઓક્સિડેશન સરળતાથી થાય, આ બેમાંથી કોણ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા. કોણ ઇલેક્ટ્રોન સરળતાથી? સ્વાભાવિક છે કે ધાતુ તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે. અધાતુ પદાર્થ ધાતુ પદાર્થ છે એટલે આ પ્રક્રિયામાં ભાગ ન ભજવે, એનું ઓક્સિડેશન ન થાય. એની સરખામણીમાં કોપરનું ઓક્સિડેશન થાય અને કોપરનું ઓક્સિડેશન 0, ઓક્સિડેશન થાય +2 થાય વત્તા 2 ઇલેક્ટ્રોન. સક્રિય ધ્રુવોની હાજરીમાં નંબર 2 કેથોડિક રિડક્શન. કેથોડિક તો પછી કોનું રિડક્શન? શક્યતા વિચાર તો ધન આયન આકર્ષણ. બીજું પાણી પણ સંપર્કમાં હોય એટલે પાણીની પણ શક્યતા. આ ઉપરાંત કેથોડ કોપર છે સક્રિય ધ્રુવ છે અને સક્રિય ધ્રુવ પણ પ્રક્રિયામાં ભાગ લે. મિત્રો બરાબર સમજો, એની કેથોડિક રિડક્શન. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવું. કોણ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવશે? ધાતુ તત્વ ઇલેક્ટ્રોન મેળવે ના, એટલે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કોપરનું પ્રક્રિયામાં ભાગ લે. આ બેમાંથી કોણ ઇલેક્ટ્રોન સરળતાથી? જેની પાસે ઇલેક્ટ્રોન તૂટતા હોય છે તો ધન આયન પાસે ઇલેક્ટ્રોન તૂટે છે, તટસ્થ થવા માટે એને +2 માંથી 0 થવા માટે ઇલેક્ટ્રોન તૂટ્યા એટલે અહીંયા લખીશું ઇલેક્ટ્રોન. ક્લિયર કોન્સેપ્ટ? કુલ પ્રક્રિયા લઈએ. કુલ પ્રક્રિયા તો કુલ પ્રક્રિયા દરમિયાન એનોડિક ઓક્સિડેશન અને કેથોડિક રિડક્શનનું શરૂઆત એટલે કોપર બનશે પ્રક્રિયક બાજુ. આ બેનો લોપ થઈ જશે, 2 ઇલેક્ટ્રોન લોપ થઈ જશે. આ બાજુ પર કોપર, પણ આ કોપર હતો એનોડ ઉપર હતો, જ્યારે આ કોપર એ કેથોડ ઉપર જમા એટલે આ કુલ પ્રક્રિયા છે. સમજી ફરીથી ધ્યાન આપો. આ નિષ્ક્રિય ધ્રુવોની હાજરીમાં તો એ વખતે વિદ્યુત ધ્રુવો પ્રક્રિયામાં ભાગ ભજવતા હતા. આ સક્રિય ધ્રુવો આવ્યા અને સક્રિય ધ્રુવો આવવાથી તે પોતે પ્રક્રિયામાં ભાગ ભજવશે. અહીંયા સક્રિય ધ્રુવ ઓક્સિડેશનથી બનશે. અહીંયા કેથોડિક રિડક્શન કોનું સરળતાથી થાય? તો આયનનું રિડક્શન સરળતાથી થાય. તેથી આયનનું રિડક્શન થઈને કોપર થાય. આ બેનો સરવાળો કરો, આ પ્રક્રિયક બાજુનો સરવાળો, આ નિપજો બાજુના Cu+2 ઇલેક્ટ્રોન ઉડી જશે. કોપર એનોડ તરીકે હશે, કોપર કેથોડ. આમ એનોડમાંથી કેથોડ ઉપર કોપર જમા થાય છે. તો બરાબર ધ્યાન શું થશે? એનોડ ઉપર કોપરનું ઓક્સિડેશન થશે. કોપરનું ઓક્સિડેશન થઈને શું બનશે? કોપર. તો પછી અમારે આ કોપરનું પરમાણુનું ઓક્સિડેશન થઈને કોપર કેથોડ ઉપર રિડક્શન. કોનું રિડક્શન થયું? તો કે Cu+2 અને Cu+2 રિડક્શન થઈ ગયું એટલે Cu+2 એ પાછો અહીં પર જમા. એનોડ ઉપર કોપર પરમાણુનું ઓક્સિડેશન થવાથી એનોડના વજનમાં ઘટાડો થાય. એનોડના વજન ઘટે. Cu+2 એ કેથોડ ઉપર જમા થાય છે, કોપર પરમાણુ તરીકે જમા થાય છે, માટે કેથોડના વજન ઘટે. એનોડનું વજન ઘટે સામે કેથોડના કેટલાક વજનમાં વધારે. અહીંયા મેં સમજાવ્યું કે ભૂરા રંગની તીવ્રતા ઘટે નિષ્ક્રિય ધ્રુવોમાં. સક્રિય ધ્રુવમાં એવું થાય ખરું? સક્રિય ધ્રુવોમાં કોપર+2 ની સાંદ્રતામાં ફેરફાર થતો.
જેટલો શિવ પ્રસ્તુ આની ઉપર જમા થાય તેટલો શિવ પ્રસ્તુ આ પ્રક્રિયા છૂટો પડે. એટલે શિવ પ્રસ્તુની સાંદ્રતામાં કોઈ જ ફેરફાર થતો નથી. માટે આમાં ભૂરા રંગની તીવ્રતામાં ફેરફાર થતો નથી, આમાં રંગ પરિવર્તનમાં ફેરફાર થતો નથી, તો પીએચમાં ફેરફાર ક્લિયર પણ છે. હવે કે આપણે બરાબર સમજો, લોખંડની ચમચી એની ઉપર મારે કોપરનો દોર ચડાવવો છે, કોપરનું પ્લેટિંગ કરવું છે, કોપરનું પાણી ચડાવવું છે. તો પછી મારે લોખંડની ચમચીને કયા ધ્રુવ પર લટકાવવું? તો મિત્રો, લોખંડની ચમચીને મારે કેથોડ ઉપર લટકાવવું, જેથી આ જે લોખંડ છે એની ઉપર કોપર ધીમે ધીમે જમા થશે અને લોખંડની ચમચી ઉપર કોપર ધાતુ જમા થશે. મિત્રો, એક ધાતુ ઉપર બીજી ધાતુ ઉપર જ્યારે પણ ચડાવવું હોય ત્યારે એ ધાતુને હંમેશા કેથોડ ઉપર લટકાવવું. ચાંદીના ઘરેણા ઉપર સોનાનો દોર ચડાવવામાં આવે છે, તો ચાંદીનો ઘરેણું અથવા ચાંદીની પ્લેટ એ હંમેશા કેથોડ ઉપર લટકાવવામાં. એટલે કોઈ પણ ધાતુ ઉપર દોર ચડાવવો હોય, પ્લેટિંગ કરવું હોય તો હંમેશા તેને કેથોડ ઉપર જ લટકાવવાની જરૂર પડે છે. આ સિદ્ધાંત તમે યાદ રાખો. હવે આપણે બીજું સમજીએ. સિલ્વર નાઇટ્રેટનું નિષ્ક્રિય ધ્રુવોમાં વિદ્યુત વિભાજન. બીજો પ્રશ્ન, સિલ્વર નાઇટ્રેટનું સક્રિય ધ્રુવમાં વિદ્યુત વિભાજન. નિષ્ક્રિય ધ્રુવમાં વિદ્યુત વિભાજન, તો એક વિદ્યુત વિભાજન પાત્ર લઈશું અને એમાં નિષ્ક્રિય ધ્રુવો મૂકીશું. નિષ્ક્રિય ધ્રુવો તરીકે ગ્રેફાઇટ મૂકીશું. આ એનોડ હશે ગ્રેફાઇટ, આ કેથોડ હશે ગ્રેફાઇટ. અહીંયા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહ્યું સિલ્વર નાઇટ્રેટનું, તો અહીંયા આપણે લઈશું AgNO3 નું જલીય. બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય, જેને આપણે એનોડિક ઓક્સિડેશન. કોનું ઓક્સિડેશન થશે? સિલ્વર નાઇટ્રેટમાં રહેલા આયનો સિલ્વર પ્લસ છે, નાઇટ્રેટ આયન પણ છે, આ ઉપરાંત પાણીના અણુ. એનોડ એ ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે, માટે એનોડ તરફ નાઇટ્રેટ આકર્ષાય છે, એટલે નાઇટ્રેટ આયનનું ઓક્સિડેશન. પણ મિત્રો, પાણી પર એના સંપર્કમાં છે, માટે પાણીનું પણ ઓક્સિડેશન. આ બેમાંથી કોનું ઓક્સિડેશન? આનું થાય. તમે નોંધ કરાવી NO3 નું ઓક્સિડેશન પાણીની હાજરીમાં ન થાય, પાણીનું ઓક્સિડેશન થાય, એટલે આ પ્રક્રિયા ઓક્સિડેશન અને પ્રક્રિયા થાય, પાણીનું ઓક્સિડેશન થાય ન સમજાય. ખોટું જ પડે તો ઇલેક્ટ્રોન છોડે. કેથોડિક રિડક્શન, કોનું રિડક્શન થશે? તો બે શક્યતા, સિલ્વર આયન પણ થાય ભાગ વધુ અને બીજું પાણી પણ થાય. આ બેમાંથી કોનું રિડક્શન સરળતાથી થાય? ફરીથી નોંધ યાદ રાખો, આ ચાર ધન આયન પૈકીનો અન્ય ધન આયન હોય તેનો ઓક્સિડેશન
રિડક્શન થાય તો પછી સિલ્વર આયન રિડક્શન થશે અને ઓક્સિડેશનમાં પ્લસ એના ઓક્સિડેશનમાં ઘટાડો થાય 0 બને 1 ઇલેક્ટ્રોન આ પ્રક્રિયામાં હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન 4 ઇલેક્ટ્રોન મુક્ત થયા છે તો પછી રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન પણ 4 ઇલેક્ટ્રોન મેળવવા જોઈએ એટલે 4 અલિંગમાં એટલે 4 ઇલેક્ટ્રોન 4 સિલ્વર કુલ પ્રક્રિયા આપણે લેવી પડે તો શરૂઆત કુલ પ્રક્રિયા શું થશે 2 4 AG + 4 ઇલેક્ટ્રોન લોપ થઈ જશે નિપજ બાજુનો સરવાળો O2 બીજું 4 સિલ્વર અને આ પ્રકારનું કેટલા થશે 4 ઓકે સંકલિત હવે દ્રાવણમાં કઈ પ્રક્રિયા બરાબર ધ્યાન આપો એમ છે દ્રાવણમાં કયો આયન પ્રક્રિયામાં ભાગ સિલ્વર પ્રક્રિયામાં ભાગ લે છે નાઇટ્રેટ આયન પ્રક્રિયામાં ભાગ તેથી દ્રાવણમાં રહેલો નાઇટ્રેટ આયન અને એ ની જગ્યાએ પાણી ભાગ લે છે અને પરિણામે H+ આયન વચ્ચે પ્રક્રિયા થાય નાઇટ્રિક એસિડ બને દ્રાવણ એસિડિક બને એટલે pH નિશાન કરતા નથી માટે સિલ્વર નાઇટ્રેટનું નિષ્ક્રિય ધ્રુવોની હાજરીમાં જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ ઉપર ઉચ્ચતો પડે કેથોડ ઉપર સિલ્વર જમા થાય અને સિલ્વર જમા થાય એટલે કેથોડના વજનમાં વધારો થાય અને દ્રાવણમાં નાઇટ્રિક એસિડ The most important clear હવે સક્રિય ધ્રુવમાં આપણે તરત સક્રિય ધ્રુવ તો ગ્રેફાઇટની જગ્યાએ શું લેવામાં આવે તો ગ્રેફાઇટની જગ્યાએ એનો સક્રિય ધ્રુવ કયો બને તો આમાંથી ધાતુનો શરીર કોનો શક્ય બનશે તો સિલ્વર શક્ય બનશે સિલ્વર તો એનોડિક ઓક્સિડેશન એનોડિક ઓક્સિડેશન કોનું ઓક્સિડેશન તો શક્યતા NO3 - 1 પાણીની અને સિલ્વર પોતે સક્રિય ધ્રુવ છે પાણીની હાજરીમાં આનું ઓક્સિડેશન ન થાય આ બેમાંથી કોણ ઇલેક્ટ્રોન ગુમાવશે ધાતુ તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે Ag + 1 ઇલેક્ટ્રોન આ પ્રક્રિયા પણ કેથોડિક રિડક્શન મિત્રો કોનું રિડક્શન થશે તો શક્યતા વિચારો એક સિલ્વર આયન છે બીજું પાણી પણ છે એના સંપર્કમાં ત્રીજો સક્રિય ધ્રુવ પણ છે આ ત્રણમાંથી કોનું રિડક્શન થાય કોણ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી તો આ બે ઇલેક્ટ્રોન કદાપી ન મેળવે Ag + 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે બની જાય આમ કેથોડિક રિડક્શન કુલ પ્રક્રિયા તો એનોડિક ઓક્સિડેશન Ag કયા ધ્રુવ પર હતો તો કે એનોડ ઉપર હતો સિલ્વર આયનનો લોપ થઈ જશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનો લોપ થઈ જશે સિલ્વર નિપજો બાજુ અને કયા ધ્રુવ ઉપર આ પ્રક્રિયા દરમિયાન શું થશે એનોડ ઉપર રહેલા દરેક સિલ્વર પરમાણુનું ઓક્સિડેશન થઈને Ag+1 તે જ દરમિયાન કેથોડ ઉપર Ag+1 નું રિડક્શન થઈને કેથોડ ઉપર જમા થશે માટે સિલ્વર આયનની સાંદ્રતામાં ફેરફાર થતો નથી જેટલો જમા થાય એટલો ઉદ્ભવે જેટલો ઉદ્ભવે એટલો જ જમા થાય નાઇટ્રેટ આયન કે પાણીની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે પ્રક્રિયામાં ભાગ લેતા નથી એનોડના વજનમાં ઘટાડો થશે જ્યારે કેથોડના વજનમાં શું થશે વધારો હવે સિલ્વર તાંબાની ચમકી હોય કે પછી લોખંડની ચમકી ઉપર સિલ્વરનું પડ ચડાવવું હોય તો તેને ચમકીને હંમેશા કેથોડ ઉપર જ મૂકવું પડે એટલે એની ઉપર સિલ્વરનું ધ્રુવ ચડી જાય આ બરાબર એવું છે બરાબર ધ્યાનમાં રાખજો એટલે એક ધાતુ ઉપર બીજી ધાતુનું જો પડ ચડાવવું હોય તો હંમેશા એને કેથોડ ઉપર જ લેવું પડે
વિદ્યાર્થી મિત્રો, આ બે ઉદાહરણો દ્વારા મેં ઘણું બધું સમજાવી દીધું છે એમસીક્યુ, એટલે તમે તૈયાર કરો. થિયરી પણ થિયરી પણ તૈયાર કરો. મિત્રો તમને કેના સંબંધ પર પૂછે. ઓકે, થેન્ક યુ.